મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ। આજે આઠમ છે, સોમવાર છે। આજે રાશિ કન્યા છે। એક અષ્ટવક્રા ઋષિ હતા। એને અષ્ટવક્રા કેમ કહેવામાં આવતા હતા? કેમ કે એમના અંગો 8 જગ્યાએથી વાંકા હતા। હાથ આમ વાંકા, પગ આમ વાંકા, કેળ આમ વાંકી ને ડોક આમ વાંકી ને, એટલે એને બધા અષ્ટવક્રા કહેતા। એટલે અષ્ટવક્રા એમનું નામ પડી ગયું। પણ એમને ગીતાજી બહુ સરસ લખ્યા છે। એ અષ્ટવક્ર ગીતા તરીકે ઓળખાય છે। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો। તમારે કામ હોય તો મને એક જ વાર ફોન કરજો, પણ વારંવાર ફોન નહીં કરતા। હું ફ્રી થઈને તમને કોલ કરીશ। હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર શીખવું છું, તેમજ કર્મકાંડ કરું છું। કોઈને કામ હોય તો કહેજો। જ્યારે આપણે સપ્તાહ કરવાની હોય ને, તો તેના થોડાક નિયમ છે, જે તમે જાણી લ્યો। આપણે સપ્તાહ કરીએ તો આગલા દિવસે જો સોમવાર આવતો હોય, ગુરુવાર આવતો હોય, રવિવાર આવતો હોય, તો એ દિવસે માથું ધોઈ નાખો। પછી માની લ્યો કે આગલા દિવસે સારો વાર નથી આવતો, બુધવાર આવે છે, તો એથી આગળ જાઓ તો મંગળવારે માથું ધોઈ નાખવાનું, શુક્રવાર ધોઈ નાખવાનું, શનિવારે આવતું હોય તો શનિવાર ન ધોવાય। આમ એક દિવસ અગાઉ આગળ પાછળ કરી શકાય। પછી 8 દિવસ આપણે માથું ન ઓરાય, આપણા કપડાં ન ધોવાય, તેમજ ડીલે સાબુ દઈને ન નવાય। સાવ ખોખોરી ખાવાનું હોય ગરમ પાણી કરીને। અને જો નાનું બાળક હોય, કોઈ માજી હોય વૃદ્ધ, તો આપણે એમને ચોંટી ગયું હોય કાંઈ,